ઔદ્યોગિક નગરીના આર્થિક હૃદય સમાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટી ચૂંટણી આગામી 30મી જૂને યોજાવા જઈ રહી છે. જેમ જેમ મતદાન નજીક આવી રહ્યું છે તેમ તેમ પારો 7મા આસમાને પહોંચ્યો છે. આ વખતે પરંપરાગત પ્રચાર હટીને હાઈટેક કાવા દાવા શરૂ થયા છે, જેમાં સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સોશિયલ મીડિયા પર ખુલ્લું એઆઈ વોર છેડાયું છે. ઔદ્યોગિક નગરીના આર્થિક હૃદય સમાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટી ચૂંટણી આગામી 30મી જૂને યોજાવા જઈ રહી છે. જેમ જેમ મતદાન નજીક આવી રહ્યું છે તેમ તેમ પારો 7મા આસમાને પહોંચ્યો છે. આ વખતે પરંપરાગત પ્રચાર હટીને હાઈટેક કાવા દાવા શરૂ થયા છે, જેમાં સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સોશિયલ મીડિયા પર ખુલ્લું એઆઈ વોર છેડાયું છે. બંને પેનલોએ મતદારોને આકર્ષવા અને પ્રતિસ્પર્ધીને પછાડવા એઆઈ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ શરૂ કર્યો છે. એઆઈની મદદથી તૈયાર કરાયેલા ધારદાર વ્યંગાત્મક બેનરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ હાઈટેક યુદ્ધમાં બંને પક્ષો એકબીજાની જૂની વહીવટી ખામીઓ અને ભૂતકાળના વચનોની પોલ ખોલી રહ્યા છે. ઔદ્યોગિક વર્તુળોમાં ચર્ચા છે કે હવે કઈ કંપનીએ પ્રદૂષિત પાણી ક્યાં છોડ્યું અને કોને જીપીસીબીની ક્લોઝર નોટિસ મળી તેવા આક્ષેપો સાથે હાઇડ્રોપોલિટિક્સ આધારિત પોસ્ટર બનવાના જ બાકી રહ્યા છે. ચૂંટણીમાં સત્તાવાર રીતે કોઈ રાજકીય પક્ષનું લેબલ નથી, પરંતુ પડદા પાછળ સત્તાધારી ભાજપ અને આરએસએસની ભગીની સંસ્થાઓના અગ્રણીઓ સક્રિય થયા છે. સ્થાનિક સ્તરે જૂના હિસાબ ચૂકતે કરવા માટે રાજકીય પક્ષોના આ વિરાટ કદના નેતાઓ અંદરખાને પોતપોતાની પેનલ માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, જેને કારણે ચૂંટણી સરેરાશ ઉદ્યોગ મંડળની મટીને હાઈ પ્રોફાઇલ રાજકીય જંગમાં ફેરવાઈ ગઈ છે. તાજેતરમાં જ અંકલેશ્વરની મુલાકાતે આવેલા જીપીસીબીના મેમ્બર સેક્રેટરી દીપાલીબેન ટાંકની વિઝિટ ભારે ચર્ચાનો વિષય બની છે. અંકલેશ્વરના એક મોટા ગજાના રાજકીય નેતા દ્વારા દીપાલીબેનને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનની મુલાકાત લેવા માટે ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. જોકે બ્યુરોક્રેસીના આ ઉચ્ચ અધિકારી ચૂંટણીનો આકરો અને આક્ષેપબાજીવાળો માહોલ જોઈ ગયા હતા. કોઈ પણ વિવાદમાં ન ફસાવા અથવા કોઈ ચોક્કસ પેનલ તરફી માહોલ ઊભો ન થાય તેવા તટસ્થ આશયથી તેમણે આ આમંત્રણ સ્વીકારવાનું ટાળ્યું હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. એઆઈએના આ ઇલેક્શનમાં પ્રદેશવાદ અને જાતિવાદ સૌથી અગત્યનું ફેક્ટર સાબિત થઈ રહ્યા છે. વિવિધ પ્રાંત અને ચોક્કસ જ્ઞાતિ સમુદાયના ઉદ્યોગપતિઓના સમર્થન મેળવવા માટે બંને પેનલોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. હવે આખો ખેલ 1282 મતદારોને રીઝવવાનો છે. દિવસ દરમિયાન ફેક્ટરીઓમાં વ્યસ્ત રહેતા ઉદ્યોગપતિઓનો સંપર્ક કરવા માટે હવે હોટલો અને ખાનગી ફાર્મ હાઉસ પર મોડી રાત સુધી 1-to-1 સંવાદ અને નાઇટ પોલિટિક્સની ગુપ્ત બેઠકોનો ધમધમાટ તેજ બન્યો છે. આ વખતે ડિજિટલ પ્રચાર, પ્રાદેશિક સમીકરણો અને અંદરખાને ખેલાઈ રહેલા મોટા રાજકીય પત્તાઓની જે જુગલબંધી જોવા મળી રહી છે તેવી કટોકટીભરી ટક્કર એઆઈએના ઇતિહાસમાં ક્યારેય નથી જોવા મળી. 1282 મતદારો સાયલન્ટ મોડમાં છે, જે બંને પેનલો અને પડદા પાછળના રાજકીય આકાઓના ધબકારા વધારી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે 30મી જૂને મતદારો સહયોગના સૂત્રને સ્વીકારે છે કે વિકાસની વાતો પર મોહર મારે છે.